નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા અંબાલાલ પટેલની આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ જૂન મહિનામાં વિવિધ તબક્કે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનશે અને ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે। તેમણે 16થી 21 જૂન દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર અને ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 18થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને વ્યાપક અસર જોવા મળી શકે છે। જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓ અનુકૂળ રહે તો ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં વધુ સક્રિય રહી શકે છે। જો કે આવી આગાહીઓ અનુમાન આધારિત હોય છે અને વાસ્તવિક સ્થિતિ હવામાન પ્રણાલીઓના વિકાસ પર નિર્ભર રહે છે। ત્યારબાદ આગળ જોઈએ તો લાયસન્સને લઈને બદલાઈ શકે નિયમો। જી હા મિત્રો, જો તમારી પાસે પોતાની ગાડી છે અથવા તમે ભવિષ્યમાં નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી ખુશખબર છે। કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનો સાથે જોડાયેલા નિયમોમાં ખૂબ જ મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। આ નવા ફેરફારો પાછળનો સરકારનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને આરટીઓ ઓફિસના ધક્કા ખાવામાંથી બચાવવાનો અને તમામ કામકાજને ડિજિટલ બનાવવાનો છે। હાલના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની એક નક્કી સમય મર્યાદા 20 વર્ષ છે। ત્યારબાદ તેને ફરીથી રિન્યૂ કરાવવું પડે છે અને લાયસન્સ રિન્યૂ કરાવવા માટે લોકોએ વારંવાર દસ્તાવેજો જમા કરાવવા પડે છે અને આરટીઓ ઓફિસ જવું પડે છે। પરંતુ સરકાર હવે આ મુશ્કેલીને કાયમ માટે ખતમ કરવા જઈ રહી છે। નવા પ્રસ્તાવ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા સીધી 50 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે। જો આ નિયમ લાગુ થશે તો દેશના કરોડો વાહન ચાલકોને વારંવાર રિન્યુઅલ કરાવવાની ઝંઝટમાંથી મોટી રાહત મળશે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ચોંકાવનારા દેવાના આંકડા। જી હા મિત્રો, આવક કરતાં 2.5 ગણું દેવું, ₹65,000નો બોજ। ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે। રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,000નું માથાદીઠ દેવું નોંધાયું છે। ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970નું દેવું ગણી શકાય। વર્ષ 1999-2000માં રાજ્યનું દેવું માત્ર 18,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે। આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડ રૂપિયાનો જંગી વધારો થવાની શક્યતા છે। સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ખુશખબરી ખાસ જોજો। જી હા મિત્રો, અમરેલી મધ્ય સહકારી બેંક ખેડૂતોને ચોમાસા પાક જેવા કે મગફળી માટે પ્રતિ હેક્ટર રૂપિયા
1,37,500 અને કપાસ માટે 1,42,500 સુધીનું ધિરાણ આપવામાં આવે છે. આ લોન બિયારણ, ખાતર અને ખેતી ખર્ચ માટે ઉપયોગી બને છે. સામાન્ય રીતે 7% વ્યાજ દરે મળતી લોનમાં સમયસર ભયપાર કરનાર ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી 3% અને રાજ્ય સરકાર તરફથી 4% વ્યાજ સહાય મળતા લોન સંપૂર્ણપણે 0% વ્યાજે ઉપલબ્ધ બને છે. ત્યારબાદ આગળ જોઈએ તો રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો. જી હા મિત્રો, કેન્દ્ર સરકારની વિદેશ નીતિ, જીએસટી, કૃષિ અને શિક્ષણ સંબંધિત નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપી શક્યા ન હતા. શિમકાની રૂબરૂ હાજર રહ્યા હતા અને મિત્રો ખાસ કરીને તેમણે દિલ્હીથી ફોન દ્વારા સભાને સંબોધિત કરી હતી. અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે અને નક્કી કરી રહ્યું છે કે ભારતે કયા દેશો પાસેથી તેલ ખરીદવું જોઈએ અને ક્યાં નહીં. વિદેશ નીતિની સાથે કોંગ્રેસ નેતાએ સરકારની સ્થાનિક નીતિઓની પણ આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિઓને કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર ઊંડા સંકટમાં છે. નીતિઓ સામાન્ય જનતા અને ખેડૂતોના હિતમાં નહીં પરંતુ પસંદગીના કેટલાક લોકોને લાભ આપવા માટે બનાવવામાં આવી રહી છે. જીએસટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કર પ્રણાલીના ખોટા અમલીકરણને કારણે દેશમાં નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તેના કારણે રોજગારી ગુમાવવી પડી છે અને સમગ્ર વ્યવસાય થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ ગયો છે. ત્યારબાદ આગળ જાણીએ તો ટ્રમ્પે કહ્યું તેલના ભાવ ઘટશે. જી હા મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. તેમ તેમ અટકળો વધી રહી છે કે યુએસ તેહરાન શાંતિ કરાર જોખમમાં છે. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી કરી છે કે યુએસ અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ વિજય જાહેર કરશે. તેમણે તેવો દાવો પણ કર્યો હતો કે ઈરાની વાટાઘાટકારો તેમને બધું આપવા તૈયાર છે. તેમણે સોમવારે એટલે કે મિત્રો 8 જૂન એક ઓનલાઈન રિપબ્લિકન પાર્ટી રેલીમાં કહ્યું કે તેલના ભાવમાં ઘટાડો થશે. CBS ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પે સોમવારે સાંજે રિપબ્લિકન સેનેટર લિન્ડરે ગ્રેહામ અને ગવર્નરના ઉમેદવાર પામેલા એવેટ માટે એક ઓનલાઈન રેલીમાં કહ્યું હતું કે જ્યારે અમે આગામી 2 અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની ઘોષણા કરીશું ત્યારે તમે ખરેખર જીતી જશો. તે સંપૂર્ણ વિજય હશે. તે ખૂબ જ ઝડપથી થશે અને તેલના ભાવમાં ઘટાડો પણ થશે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉનાળાની વિદાય અને વાતાવરણમાં પલટો. જી હા મિત્રો, ગુજરાત રાજ્યમાં હાલ એક બાજુ કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીની વચ્ચે જ વરસાદી માહોલ જામવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રમ્પ હવે હાફળા ફાફડા થયા. જી હા મિત્રો, ઈરાન યુદ્ધ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર બદલાતા જોવા મળી રહ્યા છે, જેની સાથે મળીને ઈરાનને બરબાદ કર્યું. હવે તેને જ ડોનાલ્ડ ટ્રમ્પ ચેતવણી આપી રહ્યા છે. જી હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. ઈરાન યુદ્ધ પર પોતાની મરજી ચલાવી રહેલા બેન્જામિન નેતન્યાહુને ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર ઘરે ઘરે ફ્રી વીજળી. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ડિસેમ્બર સુધીમાં 75 લાખ ઘરોની છત પર સોલાર યુનિટ એટલે કે મિત્રો રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવશે. હાલમાં આ યોજના હેઠળ અંદાજે 41 લાખ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. સરકારે ફેબ્રુઆરી 2024માં 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ યોજના દેશના ઉર્જા ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે અને 2 વર્ષમાં 40 લાખથી વધુ પરિવારો આની સાથે આગામી 7 મહિનામાં 75 લાખ ઘરોનો લક્ષ્યાંક મેળવવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો વધુ લાભ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર 90,000 રૂપિયા. જી હા મિત્રો, તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણ કે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ જે કોઈ પણ ગેરંટી વિના 90,000 સુધીની વ્યવસાય લોન આપે છે. અને ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અમે પીએમ સ્વનિધિ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો દરેક વિગતો સમજાવીએ. જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું, શેરી વિક્રેતાઓ સૌથી વધુ પ્રભાવિત થયા કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા. અને આ નાના વ્યવસાયોને મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી, જે તેમને તેમના વ્યવસાયોને ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી, જે 2025માં વધારીને 90,000 કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, આજે બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. 24 કેરેટ સોનું ₹1,030 ઘટીને 1,55,264 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે અને ચાંદીના ભાવ ₹3,300 પ્રતિ કિલો ઘટીને 2,62,000 પર ખુલ્યા. 22 કેરેટ સોનાના ભાવ ₹943 ઘટીને 1,42,222 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. 18 કેરેટ સોનાના ભાવ ₹773 ઘટીને 1,16,000
448 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલના મોંઘા ભાવથી રાહત। જી હા મિત્રો, દેશમાં સતત વધતી ઈંધણની કિંમતો વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં સત્તાવાર રીતે E85 ઈંધણ લોન્ચ કરવામાં આવ્યું છે। આ ખાસ પ્રકારના બળતણમાં 85% સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણને સ્વચ્છ રાખવાની સાથે ખિસ્સાનો બોજ પણ હળવો કરશે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટોને કારણે સામાન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે, ત્યારે આ નવું ઈંધણ એટલે કે મિત્રો E85 સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તું પડશે। દિલ્હીમાં અત્યારે સામાન્ય પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે આ નવા E85 બળતણની કિંમત માત્ર 82.12 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે। આમ વાહન ચાલકોને સીધો જ પ્રતિ લીટર 20 રૂપિયાનો મોટો આર્થિક ફાયદો મળશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે મુખ્યમંત્રીનો નિર્ણય। જી હા મિત્રો, ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યમાં ચોમાસું પૂરેપૂરું જામી જાય તે પહેલાં ખેડૂતોના પાકને પૂરતું પાણી મળી રહે તે માટે આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સરકારના આ મહત્વના નિર્ણયના કારણે નર્મદા કમાન્ડ વિસ્તારના હજારો ખેડૂતોને સીધો મોટો લાભ મળશે। ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચેના આ સમયગાળામાં પાણી મળવાથી ખેડૂતોના સુકાતા પાકને નવું જીવન મળશે અને ચિંતા દૂર થશે।